ઇન્ટરનેશનલ ઇનર વ્હીલ થીમ 2026થી 27 અંતર્ગત ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા સર્જનાત્મકતા, સંસ્કૃતિ અને હસ્તકલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કલાકૃતિ એક્ઝિબિશન 2026નું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. ભુજના લાયન્સ હોલ, હોસ્પિટલ રોડ ખાતે યોજાયેલા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભુજના ડેપ્યુટી મેયર શ્રીમતી બિંદિયા ઠક્કર, કચ્છ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી પારુલબહેન કારા, ભુજ નગરપાલિકાના દંડક શ્રીમતી રૂપલ ચાવડા તેમજ ઇનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ 305ના ડિસ્ટ્રિક્ટ વાઇસ ચેરમેન શ્રીમતી રચના શાહ ઉપસ્થિત રહ્યા હતા. કલાકૃતિ એક્ઝિબિશન 2026માં વિવિધ કલાકારો અને સર્જનાત્મક પ્રતિભાઓ દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિઓ, હસ્તકલા વસ્તુઓ અને વિવિધ સર્જનાત્મક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુલાકાતીઓએ પ્રદર્શનને ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે શ્રીમતી રીટાલી ઘણાત્રાએ આયોજનની જવાબદારી સંભાળી હતી. ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રમુખ શ્રીમતી શારદા ઠક્કર અને સચિવ શ્રીમતી ભૈરવી સચદેના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબ દ્વારા કલા, સંસ્કૃતિ અને મહિલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને પ્રતિસાદ મળ્યો હતો. મારું નામ ભૈરવી સચદે છે. હું ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોની સેક્રેટરી છું. એક્ઝિબિશન રાખ્યું છે એનો આ 8મો વર્ષ છે. કલાકૃતિ એક્ઝિબિશન 0.8 તરીકે અમે આને નામ આપ્યું છે, જેમાં વિવિધ સ્ટોલો છે, જેમાં બહેનોના સ્ટોલ વધારે રાખવામાં આવ્યા છે અને બહેનો માટે અમે પ્લેટફોર્મ પૂરી પાડી દેવામાં આવ્યું છે કે જે લોકો ઘરેથી બિઝનેસ કરતા હોય, ઓનલાઈન બિઝનેસ કરતા હોય, જે 1 to 1 થાય અને બધા પોતાની મહેનતને પ્રદર્શન કરી શકે એના માટે આ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જેમાં આજે અમે 4 થી 5નો ગરબા વર્કશોપ રાખવામાં આવ્યો હતો અને 4 થી 5 ગરબા વર્કશોપમાં પણ અમને સારી એવી સંખ્યા મળી છે કે લોકોને અમે શીખવાડવા માંગીએ છીએ કે કેવી રીતે તમે આગળ આવી શકો, તમારી પ્રતિભા બહાર પાડી શકો. સાથે સાથે અમે અત્યારે ફ્રી ચેકઅપ કેમ્પ રાખ્યું છે, જ્યાં ડૉક્ટર દીપ શાહને અમે ઇન્વાઇટ કર્યા છે કે તમે અમારા ક્લબના અને ક્લબ સિવાયના જે પણ લોકો અહીંયા આવ્યા છે જેનું ફ્રી શુગર ચેકઅપ અને પ્રેશર ચેકઅપ કરી આપો, જેથી આપણને અવેરનેસ પણ ફેલાવી શકીએ કે રૂટીન ચેકઅપ કેટલું જરૂરિયાતનું કામ છે. ઉત્સાહ તો બહુ જ છે. આજે બહેનો બહોળી સંખ્યામાં અહીંયા હાજરી આપી છે અને સ્ટોલવાળા પણ અત્યારે હેપી છે કે એ લોકોની ઇન્કમ અત્યારે સારી એવી થઈ છે. અમારી પાસે અત્યારે 3 સ્ટોલ હતા, જેમાં સિંગલ સ્ટોલ પણ હોય છે અને ડબલ સ્ટોલ પણ હોય છે. મારું નામ રીટાલી ઘનત્રા છે, ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોની પાસ્ટ પ્રેસિડન્ટ. આજે અમે કલાકૃતિ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. જેમ અમારા મંત્રી આગળ જે બધી વાત કરી કે અમે મહિલાઓને અહીંયા કને પ્લેટફોર્મ આપીએ છીએ અને 27થી ઉપર અમારા પાસે અત્યારે સ્ટોલ આવ્યા છે. મહિલાઓની સાથે સાથે અમે ધન્વંતરી સ્કૂલના જે સ્પેશિયલ ચાઇલ્ડ છે એમને પણ અમે અહીંયા કને પ્લેટફોર્મ આપ્યો છે. એમના દ્વારા બનાવેલી રાખડી છે, મિરર વર્ક છે, એવું ઘણું બધું વર્ક છે. એ બધી વસ્તુ પોતે બનાવી અને અહીંયા કને લઈ આવ્યા છે, તો અમે એમને પણ પ્લેટફોર્મ આપ્યો છે. ધન્વંતરી સ્કૂલની અંદર એ લોકો વોકેશનલ ટ્રેનિંગ ચલાવે છે અને ત્યાં કને એ બાળકોને શીખડાવે છે અને પોતાના પગ પર ઊભા કરે છે. અને અમારી સંસ્થા દર વખતે એ લોકોને અહીંયા કને પાર્ટિસિપેટ કરાવે છે. ધન્વંતરી સ્કૂલના બાળકોને અમે અહીંયા કને પ્રોત્સાહન આપીએ છીએ. એવી જ રીતે ભુજની બધી પબ્લિક અહીંયા કને આવી અને અલગ અલગ માધ્યમથી જે લેડીઝોએ પોતાના ગૃહ ઉદ્યોગનું બધું કર્યું છે એમાં એ લોકો લે છે અને સરસ એક આનંદ મેળા જેવું થાય છે. અને અહીંયા જે બધા લેડીઝોએ સ્ટોલ કર્યા છે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અમારા ક્લબના મેમ્બરો જે સતત સવારથી ખડે પગે છે એમનો દરેકનો અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. તમારા મીડિયા પાર્ટનરના માધ્યમથી અમે દરેક આવેલી મહિલાઓને પણ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એ લોકો ઘરેથી નીકળી અને અહીંયા સુધી આવે છે અને સરસ પોતાનો પ્રતિભા આપે છે. એના માટે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું.